અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર વિભાગે ફરી એકવાર બુદ્ધિનું દેવાળું ફૂક્યું. નિકોલ વિસ્તારના ગંગોત્રી સર્કલ પાસે 3 વર્ષ અગાઉ 50 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યા બાદ તંત્રને સ્ટ્રોમ વોટર લાઇન નાખવાનું યાદ આવ્યું. સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીને લઈને કરોડો રૂપિયાનો રોડ ખોદી નાખ્યો. મહાપાલિકાના અણઘડ વહીવટના લીધે પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ થયું છે. સ્થાનિકોએ સત્તાધીશો અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. અધિકારીઓ નાગરિકોના રૂપિયા ખાવા જ બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. જાણકારી હોવા છતાં અણઘડ વહીવટ કરીને અધિકારીઓ ખિસ્સા ભરતા હોવાનો પણ દાવો કરાયો છે. મહાપાલિકાના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે રોડ પર પાણી ભરાવાની સમસ્યાના લીધે સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી શરૂ કરાઈ હોવાનો લૂલો બચાવ કર્યો. પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા રોડ બનાવતા સમયે કેમ યાદ ન આવી તે મોટો સવાલ છે. એમાં તો બે તો એટલું બધું છે કે હમણાં 3 વર્ષ માંડ થયા છે એ બનાવ્યું રોડ, અને મને લાગે છે કે કંઈક ઘણા કરોડમાં છે. જે 150 કરોડ તો મને યાદ નથી કેટલું છે. નાખ્યું પણ પાણી આટલું ભરાઈ જાય છે. તે વખતે બી એમને ખ્યાલ ના આવ્યું કે ઓલું લેવલ અને આ લેવલ એક રાખીએ. એક તો એ થયું. હમણાં બનાવ્યું તોડી રહ્યા છે, અને એ અગાઉ એના રોડ પહેલા 2 વર્ષ અગાઉ જ 2-3 વર્ષ અગાઉ જ પેલી ગટર લાઈન નાખેલી. હવે તે વખતે ના ખ્યાલ આવ્યું કે આવી મોટી લાઈન નાખીએ તો ફરીથી ખર્ચો ના થાય. એટલે આવી બરબાદી થાય છે ને. ઓલી બાજુ જોજો પાઇપ પેલા તળાવ છે, અહીંનું પાણી ગટરનું તળાવમાં જાય, તળાવમાંથી અહીં આવે, આમાં નાખે. આવી રીતનું એ સિસ્ટમ ચાલે છે. અને આ અત્યારે હવે પાછળ તોડી નાખો. પ્રજાના પૈસા પાણીમાં જાય છે અત્યારે તો આ, અને પબ્લિકની હાલાકી ભોગવવી પડે છે. હા, પેલા ધ્યાન રાખીને કઈ બનાવતા નથી, ગટર લાઈન નાખતા નથી, પછી આ રોડો તોડી પછી લાઈનો નવી નાખે. હા, પબ્લિક ના પૈસા પાણીમાં જાય છે આ લોકો, બસ બીજું કઈ નથી આમાં તો. અને ઠેર ઠેર બધે પાણી ભરાય છે, જ્યાં જોવો ત્યાં પાણી ને પબ્લિક હેરાન થાય. આખા અમદાવાદની એ પોઝિશન છે કે મ્યુનિસિપાલિટી કોઈ પ્લાનિંગ જ છે જ નથી. જ્યાં રસ્તા જોવે પબ્લિકને હેરાન કરવા પૂરતા કોઈ નથી, ખોદીને મૂકી દીધા છે, અને આનો કોઈ નિકાલ આવશે નહીં જ્યાર સુધી ગવર્મેન્ટ સ્ટ્રિક્ટ નહીં થાય ત્યાં સુધી. કરોડો રૂપિયાનો ખર્ચ કરેલી તો લોકોના રૂપિયા ઉપર મોત છે, બિચારે કોઈ છે નથી. ગવર્મેન્ટ પોતાના પગારમાંથી આપે કે ભત્તામાંથી આપે, ખબર પડે કે પબ્લિકને કેટલું નુકસાન થાય છે, શું છે શું નથી. એ જે તે ટાઈમે ટીપી ખુલેલી, અને ટીપી ખુલ્યા બાદ ડેવલપિંગનું કામ એકદમ અત્યંત ઝડપથી થઈ ગયું. લોકો રહેવાઈ આવી ગયેલા હતા. ત્યાં આગળ પછી ત્યાંના સ્થાનિક લોકો અને ત્યાંના કાઉન્સિલરશ્રીઓના કહેવા પ્રમાણે ત્યાં 3 વર્ષ પહેલા લગભગ આરસીસી રોડ કરેલો હતો, અને જે સ્ટ્રોમ લાઇન નાખેલી હતી તે લગભગ નાની હતી, અને અત્યારે નેટવર્કનું કામકાજ મોટી લાઇન કરીને મોટું નેટવર્ક કરીને પાણી ના ભરાય એના માટેનું અમે આરસીસી રોડની સાઈડમાંથી આ ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલુ કર્યું.